મિત્રો, આજે આપણે પાઠ 13 સ્વચ્છતા, આ પાઠમાંથી આપણે સ્વચ્છતા વિશેની માહિતી મેળવવાની છે. અને તમે સ્વચ્છતા વિશે જાણો પણ છો કે જીવનમાં સ્વચ્છતાનું ખૂબ જ મહત્ત્વ છે, બરાબર ને? કે જો ગંદકી હશે તો આપણને ખ્યાલ જ છે કે અનેક રોગોનું મૂળ છે ગંદકી, બરાબર ને? અને જો સ્વચ્છ હશે આપણું શહેર, આપણું ગામ, આપણો મહોલ્લો, આપણું ઘર, તો આપણે રોગોથી દૂર રહીશું. અને જ્યાં ગંદકી વધારે હશે ત્યાં રોગોનું પ્રમાણ વધારે હશે. અને સ્વચ્છ આંગણું અને આપણું ઘર સ્વચ્છ એ પણ ખૂબ જ જરૂરી છે. કારણ કે આપણે સ્વચ્છ હશું તો આપણું શરીર સ્વચ્છ રહેશે. આપણા શરીરની અંદર અલગ અલગ પ્રકારના જે રોગો થતા હશે એ થશે નહીં. જો આપણે ગંદકી રાખશું તો આપણને અનેક પ્રકારના રોગો થાય છે. અને આપણા દેશમાં અત્યારે સ્વચ્છતા અભિયાન પણ ચાલે છે કે બને ત્યાં સુધી કચરો છે એ કૂડેદાન એટલે કે કચરા પેટીમાં નાખવો જોઈએ, ગમે ત્યાં ફેંકવો જોઈએ નહીં. અને ગમે ત્યાં ફેંકવાથી ગંદકી ફેલાય છે અને કચરા પેટીમાં નાખવાથી તેનો યોગ્ય સમયે યોગ્ય નિકાલ કરવામાં આવે છે અને ગંદકી ફેલાતી અટકાવી શકાય છે. અને આપણે જે આપણું અભિયાન છે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આપણને ખ્યાલ છે કે આપણે શેરીએ શેરીએ કચરા પેટીમાં કચરો નાખવા માટે શેરીએ શહેરે વાહન આવે છે, જેને કારણે આપણે શું કરીએ છીએ તેમાં કચરો નાખીએ છીએ અને જ્યાં ત્યાં કચરો ફેંકતા નથી. તો આપણા સરકાર જો આટલા પ્રયત્નો કરતા હોય તો આપણે પણ આપણું શેરી, આપણું ગામ, શહેર, ઘર સ્વચ્છ રાખવું જોઈએ, જેનાથી આપણા જીવનને પ્રસન્નતા મળે અને સાથે સાથે આપણે સ્વસ્થ જીવન પણ પ્રદાન કરી શકીએ છીએ. તો આવો જે એક પાઠ છે સ્વચ્છતા, આ પાઠમાંથી આપણે કંઈક એવું જ શીખવાનું છે કે ગંદકી હોય અને તેનાથી શું થાય છે અને ગંદકી દૂર કરવા પ્રયત્ન કરેલા છે અને સ્વચ્છ રહે તો શું ફાયદો થાય છે એના વિશે આપણે આ પાઠમાં વિગતે ચર્ચા કરશું. તો પાઠની શરૂઆત કરીએ. स्वच्छता. स्वच्छता और स्वास्थ्य का घनिष्ठ संबंध है. घनिष्ठ એટલે કે ગાઢ સંબંધ છે. કોનો? તો કે સ્વચ્છતા અને સ્વાસ્થ્ય એટલે કે આપણા આરોગ્યનો. સ્વચ્છતા के अभाव में गंदगी फैलती है એટલે કે જ્યાં स्वच्छता न હોય ત્યાં શું ફેલાય છે? ગંદકી ફેલાય છે. गंदगी रोगों की जड़ है. जड़ है એટલે કે એનું મૂળ કારણ છે. यदि हम स्वच्छता संबंधी सतर्कता रखें और उचित स्थान पर ही कूड़ा डालें तो स्वच्छ जगत सुंदर जगत का निर्माण कर सकते हैं. એટલે કે જો આપણે સ્વચ્છતા સંબંધિત સતર્કતા રાખીએ એટલે કે આપણે જો એનો ખ્યાલ રાખીએ અને કચરો કૂડા એટલે કે કચરા પેટીમાં નાખીએ તો એક સ્વસ્થ જગત અને સુંદર જગતનું નિર્માણ કરી શકીએ છીએ. साथ ही स्वस्थ भी रह सकते हैं એટલે કે આપણે આપણું જે શરીર છે, આપણું આરોગ્ય છે એ પણ સારું રાખી શકીએ છીએ જો આપણે આપણું શહેર, ઘર, મોહલ્લો સ્વચ્છ રાખીએ તો. જો અહીંયા જ ગંદકી હશે તો આપણા ઘરમાં રોગો થશે. હવે જો અહીંયા તમને એક ચિત્ર આપેલું છે, બરોબર? આ ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે પહેલા ચિત્રની અંદર એક છોકરો છે એ કેળાની છાલ ક્યાં નાખે છે? કૂડેદાન એટલે કે કચરા પેટીમાં નાખે છે. અને બાજુમાં જ એક બીજું ચિત્ર છે, એક શહેરીનું ચિત્ર છે, એમાંથી ઉપરના માળેથી ભાઈ કેળાની છાલ નીચે ફેંકી રહ્યા હોય છે. એટલે કે ટૂંકમાં એ કચરો કચરા પેટીમાં નાખવાની જગ્યાએ ગમે ત્યાં ફેંકી દેતા હોય છે. એવું દ્રશ્ય તમે જોઈ શકો છો. આપણે પાઠની શરૂઆત કરીએ. एक दिन अजय ने मोहन को अपने जन्मदिन पर बुलाया. एक दिवस अजय मोहन ने तेना जन्मदिवस पर घरे बुलाव्यो. मोहन ने उसे उपहार में देने के लिए कहानियों की एक पुस्तक खरीदी. मोहन ने ઉપહાર એટલે કે ભેટ અથવા તો આપણે એમ કે આપણી ભાષામાં જે તોહફો અથવા તો ગિફ્ટ આપણે જેને કહીએ છીએ, બરોબર? તો કે મોહને તેને ગિફ્ટમાં દેવા એટલે કે ભેટમાં આપવા માટે શું ખરીદ્યું? કહાનીઓ કી પુસ્તક એટલે કે વાર્તાનું પુસ્તક ખરીદ્યું. ઉસે રંગીન કાગઝ में लपेटा और अजय के घर चल पड़ा. એટલે કે ઉસે એટલે કોને? તો કે વાર્તાની ચોપડીને રંગીન કાગળમાં વીંટાળ્યું અને અજયના ઘરે જવા નીકળી પડ્યો. જો અહીંયા આ જે મોહન છે એના હાથમાં સરસ મજાની વાર્તાની પુસ્તક
છે એને સરસ મજાનું પેકિંગ કરેલું છે. અને આ મોહન કોના ઘરે જઈ રહ્યો છે? તો કે અજયના ઘરે જઈ રહ્યો છે. जैसे ही मोहन अजय की गली में पहुंचा उसके ऊपर केले का छिलका गिरा. जैसे ही એટલે કે જેવો મોહન અજયની ગલી में पहुंचा એટલે કે અજયની ગલી અથવા શેરીમાં પહોંચ્યો. उसके ऊपर એટલે કે તેના ઉપર કેલે કા છિલકા એટલે કે કેળાની છાલ આ ગીરી એટલે કે આવી પડી. જેવો મોહન અજયની શેરીમાં પહોંચ્યો કે તેના ઉપર શું પડી? કેળાની છાલ પડી. અહીંયા તમે આ ઉપર ચિત્ર છે એમાં તમને જોઈ શકો છો કે અજય મોહન છે એ અજયની ગલીમાં જાય છે તો એના ઉપર શું પડે છે? કેળાની છાલ પડે છે. ચાલો હવે આ બીજું ચિત્ર છે, અજયના ઘરનું ચિત્ર છે. કારણ કે અજયનો જન્મદિવસ હોવાથી અજયના ઘરે એના જે મિત્રને બોલાવેલા છે તો એના બધા મિત્ર છે, એના મમ્મી છે, એવું આ દ્રશ્ય છે. બરોબર. તો એમાં આપણે આગળ જોઈએ, छी छी कितनी बुरी आदत है, सड़क पर छिलका फेंकना, मोहन ने मन में ही सोचा. હવે જો હવે મોહન ઉપર કેળાની છાલ પડે છે તો એના મનમાં વિચાર આવે, છી છી કિતની બુરી આદત એટલે કે કેટલી ખરાબ વાત અથવા આદત છે. સડક પર છિલકા ફેંકના, સડક એટલે કે રસ્તા ઉપર, છિલકા એટલે કે છાલ ફેંકવી, રસ્તા ઉપર છાલ ફેંકવી એ કેટલી ખરાબ બાબત છે. આવું કોણ વિચારે છે? મોહન. उसने छिलका उठाया और इधर उधर देखा એટલે કે ઉસને એટલે કોણે? તો કે મોહને. છિલકા ઉઠાયા એટલે કે છાલ ઉઠાવી, ઇધર ઉધર દેખા એટલે આમ તેમ, એટલે કે ઉસને તેણે છાલ ઉપાડીને આમ તેમ જોયું. कुछ ही देर उसे एक कूड़ादान दिखाई दिया, कुछ ही दूर એટલે થોડેક દૂર, ઉસે એટલે તેને, એક કૂડાદાન, કૂડાદાન એટલે કે કચરા પેટી, દિખાઈ દી એટલે કે દેખાઈ, થોડી દૂર તેને एक कचरा पेटी देखाई. उसने छिलका उसमें डाल दिया, उसने એટલે તેણે, छिलका એટલે છાલ, उसमें डाल दी એટલે તેમાં નાખી દીધી, તેણે છાલ તેમાં નાખી દીધી. बहुत सा कूड़ा कूड़ेदान के बाहर फैला हुआ था. बहुत सा એટલે કે ઘણો બધો, કૂડા એટલે કચરો. જો અહીંયા કૂડા એટલે કચરો અને કૂડેદાન પૂછે તો કચરા પેટી, બંને શબ્દ યાદ રાખજો. બહુત સા કચરા, કૂડા એટલે કે ઘણો બધો કચરો, કૂડેદાન એટલે કે કચરા પેટી, કે બહાર એટલે કચરા પેટીની બહાર, ફેલા હુઆ થા એટલે કે વેરાયેલો પડ્યો હતો. ઘણો બધો કચરો કચરા પેટીની બહાર વેરાયેલો પડ્યો હતો. वहाँ मक्खियाँ भिनक रही थी और चारों ओर गंदगी फैली हुई थी. वहाँ એટલે ત્યાં, મક્ખિયા એટલે માખીઓ, ભિનક રહી થી એટલે કે બણબણી રહી હતી. આપણે આગળ જોયો પહેલા ચિત્રની અંદર કે જો અહીંયા મોહલ છે એ કચરા પેટીમાં કચરો નાખવા જાય છે તો જો તમને અહીંયા ઉપર માખીઓ દેખાય છે ને તો કે અજય છે જ્યાં કચરો પેટીમાં કેળાની છાલ નાખવા માટે જાય છે તો એને કચરા પેટીમાં ઘણો બધો કચરો બહાર પડેલો દેખાય છે, જેને કારણે શું થાય છે? માખીઓ બણબણી રહી છે. ચારો ઓર ગંદકી ફેલી હોય એટલે કે ચારે બાજુ ગંદકી ફેલાયેલી છે એટલે કે ત્યાં માખીઓ બણબરી રહી છે અને ચારે બાજુ ગંદકી ફેલાયેલી છે. कुछ आगे बढ़ा तो मोहन को बड़ी बदबू आई. कुछ એટલે કે થોડુંક આગળ વધ્યો, આગે बढ़ा એટલે કે આગળ વધ્યો તો મોહન કો બડી બદબू આવી એટલે કે ખૂબ દુર્ગંધ અથવા તો વાસ આવી, એટલે કે થોડુંક આગળ વધતા મોહનને ખૂબ જ દુર્ગંધ આવી. उसने देखा नालियों में कूड़े के कारण पानी रुका है. उसने देखा એટલે તેણે જોયું, નાલીઓ એટલે કે નાળું જે હોય પાણી જવા માટેનું એ નાળી, નાળાઓમાં કૂડે કે કારણ એટલે કે કચરાને કારણે પાણી રૂકા હુઆ હે એટલે કે પાણી અટકી ગયું છે. શાના કારણે પાણી અટકી ગયું છે? તો કે કચરાને કારણે. તેણે જોયું
नाळीओमां कचराने कारणे पाणी अटकी गयुं छे। उसे पानी से बदबू आ रही थी એટલે કે તે જ પાણીમાંથી દુર્ગંધ આવી રહી હતી। ઉસી પાણી से बदबू आ रही थी। બદબू એટલે કે દુર્ગંધ અથવા તો ખરાબ વાસ એટલે કે તે જ પાણીમાંથી શું આવી રહી હતી? દુર્ગંધ આવી રહી હતી। મોહન નાક પર રૂમાલ રખે અજય કે ઘર પહોંચા એટલે કે હવે એને વાસ આવવાને કારણે મોહન નાક પર એટલે કે નાક ઉપર રૂમાલ રખકર એટલે કે રૂમાલ રાખીને અજય કે ઘર પહોંચા અજયને ઘરે પહોંચ્યો। મોહન નાક ઉપર રૂમાલ મૂકીને અજયના ઘેર પહોંચ્યો। વહાં अजय के और भी कई मित्र आए थे। वहाँ एटले त्या अजय के और भी एटले के बीजा पण केटलाक कई एटले के केटलाक मित्र आए थे एटले मित्र आव्या हता। त्या अजयना बीजा पण केटलाक मित्रों आव्या हता। अजय ने मोहन को अपनी माँ और पिताजी से मिलाया एटले के हवे मोहन कोना घरे पहुँची जाए छे? अजयना घरे पहुँची जाए छे। तो अजय मोहन ने कोनी साथे अपनी माँ एटले के पोतानी माता अने पिता को मिलाया एटले के मुलाकात करावी। अजय मोहन ने तेना माता पितानी मुलाकात करावी। अजय की दादी जो बीमार थी मोहन उसे भी मिला एटले के अजय की दादी एटले के अजयना दादी जो बीमार था एटले के बीमार हता मोहन उनसे भी मिला एटले के मोहन तेने पण मळ्यो। अजयना दादी बीमार हता मोहन तेने पण मळ्यो। मेज पर खाने की चीज़ें रखी थी। मेज एटले के टेबल खाने की एटले के खावानी चीज़ें रखी थी एटले के वस्तुओं मूकी हती। टेबल पर खावानी वस्तुओं मूकी हती जिन पर बार बार मक्खियाँ आ जाती थी। जिन पर एटले के तेना पर बार बार एटले के वारंवार मक्खियाँ एटले के माखीओ आ जाती थी एटले के बेसती हती। टेबल पर खावानी वस्तुओं मूकी हती जेना पर वारंवार माखीओ बेसती हती। जो अहींया आ चित्रमां तमे जोई शको छो टेबल छे अने टेबलनी उपर तमने घणी बधी वस्तुओं देखाय छे ने आ वस्तु अमुक वस्तुओं खुल्ली छे जेने कारणे तेना उपर शुं थयुं हतुं तो के माखीओ बेसती हती। मोहन ने अजय को कहा, अजय तुम्हारे मोहल्ले में इतनी गंदगी क्यों है? हवे मोहन छे अजय ने कहे छे अजय तुम्हारे एटले के तारा मोहल्लो एटले के विस्तार अथवा मोहल्लो इतनी गंदगी क्यों है एटले के आटली बधी गंदगी केम छे? मोहन अजय ने कह्यु तारा मोहल्ला में आटली बधी गंदगी केम छे? क्या नगरपालिका उसे साफ नहीं कराती? शू क्या एटले शू नगरपालिका एटले के नगरपालिका इसे साफ नहीं कराती एटले के एने साफ नहीं करावती? प्रश्न करे छे। कोण प्रश्न करे छे? मोहन अजय ने कहे छे कि तारा मोहल्ला में आटली बधी केम छे गंदगी छे? शू नगरपालिका एने साफ नहीं करावती? अजय की माताजी ने कहा बेटा नगरपालिका की गाड़ी आया करती है। એટલે अजय ने प्रश्न पूछे छे मोहन त्यारे हवे अजयनी माता शू कहे छे? बेटा नगरपालिका की એટલે કે નગરપાલિકાની ગાડી આયા કરતી है એટલે કે ગાડી આવે છે। અજયની માતાએ કહ્યું બેટા નગરપાલિકાની ગાડી આવે છે। जगह जगह कूड़ेदान भी है। जगह जगह एटले के ठेर ठेर जग्याए जग्याए कूड़ेदान एटले के कचरा पेटी पण छे एटले के जग्याए जग्याए कचरा पेटी पण छे पर कुछ लोग उनमें कूड़ा नहीं डालते। पर कुछ लोग एटले के केटलाक लोको एमां कचरो कूड़ा एटले के कचरो नहीं डालते एटले नाखता नथी। छतां केटलाक लोको एमां कचरो नाखता नथी। वे कूड़ा सड़क पर ही फेंक देते हैं इसलिए सफाई नहीं रहती। वे एटले
તે. કૂડા એટલે કચરો. સડક પર એટલે કે રસ્તા પર. ફેંક દેતે હૈ એટલે કે ફેંકી દે છે. ઇસીલિએ એટલે તેથી. સફાઈ નહીં રહેતી એટલે કે સફાઈ રહેતી નથી. એટલે કે તેઓ રસ્તા પર જ કચરો ફેંકી દે છે, તેથી સફાઈ રહેતી નથી. હવે અજયની માતા શું કહે છે? તો કે નગરપાલિકાની ગાડીઓ પણ આવે છે, જગ્યાએ જગ્યાએ કચરાપેટી પણ છે, પરંતુ કેટલાક લોકો છે એ કચરો કચરાપેટીમાં નાખતા નથી, પરંતુ રસ્તા પર ફેંકી દે છે, જેને કારણે સફાઈ રહેતી નથી. અહીંયા સુધીની આપણે માહિતી મેળવી. બીજી આપણે આગળના ભાગમાં જોશું.